આજે આપણે શાકભાજીનો ઉપયોગ કરીને આરતીની થાળી સજાવીશું। સૌપ્રથમ આપણે ગાજર લઈને થાળીનો બેઝ બનાવીશું। ગાજરની છાલ કાઢી તેને આવી રીતે છીણી લેવા। હવે આપણે મંદિર બનાવીશું। તેના માટે આપણે એક કાચું પપૈયું લઈશું। પપૈયા પર આવી રીતે ડ્રોઈંગ બનાવી લઈશું અને ત્યારબાદ આવી રીતે પપૈયું કાપી લઈશું। આ જે ટામેટું છે તેનો આપણે કળશ બનાવીશું। હવે આપણે કળશ માટે પત્તા બનાવશું। તેના માટે લીમડાના 5 પાન લેવા અને એક નારિયેળનું છોતરું લેવું। તેને આવી રીતે કાપીને અહીં અટકાવી દેવું। ટામેટાના કળશને અંદરથી ટાંચણી ટાંકીને ફિક્સ કરવું। અને ત્યારબાદ તેને મંદિર ઉપર ફિક્સ કરવું। હવે આપણે શાકભાજીમાંથી ખેલૈયા બનાવીશું। તેના માટે પહેલા ટીંડોળા લેવા, ત્યાર પછી બટાટા લેવા। માર્કેટમાં તૈયાર પાઘડી મળે છે, તે લઈને બટાટા ઉપર આવી રીતે ફિક્સ કરવી। ત્યાર પછી ગવાર લેવા અને તેના હાથ બનાવવા। ત્યારબાદ આઈલાઇનર લેવી અને તેના થકી આંખો તેમજ નાક બનાવી લેવા। નાક થયા પછી ખેલૈયાની મૂછો બનાવવી અને ગુલાબી રંગ વડે તેના હોઠ એટલે કે લિપ્સ બનાવવા। ત્યાર પછી એક ઉપરનું પહેરાવી દેવું, જે બજારમાં સરળતાથી મળી રહે છે। તો આવી રીતે ખેલૈયા તૈયાર છે રાસ રમવા માટે। આવી જ રીતે હવે આપણે ઢીંગલીઓ પણ બનાવી લઈશું। ઢીંગલીનો ચહેરો બનાવ્યા બાદ નાના નાના ચણિયાચોળી બનાવી લઈશું અને તેને આવી રીતે ફિક્સ કરીશું। ત્યાર પછી તેના ઉપર ઓઢણી પણ લગાવી દઈશું। તૈયાર છે આપણી આ ઢીંગલી। હવે એક થાળીમાં લેસ લગાવીશું।
આખી થાળીમાં લેસ લગાવી લીધા પછી ગાજરનું છીણ થાળીમાં પસરાવી દઈશું. ત્યાર પછી જે આપણે પપૈયાનું મંદિર બનાવ્યું છે તેમાં ગણપતિ બાપાની મૂર્તિ રાખીશું અને તેની સ્થાપના કરીશું. હવે કલર વડે મંદિરનું આવી રીતે ડેકોરેશન કરીશું. કલરની જગ્યાએ તમે મોતી અથવા આભલાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે મંદિર ઉપર શુભ અને લાભ લગાવીશું. તો આવી રીતે તૈયાર થઈ જશે મંદિર. ત્યાર પછી તમારી પાસે ઘરમાં જે પણ સજાવટની વસ્તુ હોય તેનો સજાવટમાં ઉપયોગ કરવો. અને ત્યાર પછી બનાવેલા ઢીંગલા થાળીમાં સામસામે ગોઠવી દઈશું. બાકી રહેલી જગ્યામાં આભલા ગોઠવી દઈશું. તો આમ તૈયાર છે શાકભાજીની આ થાળી.